દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મકાઈ એ આપણા ગુજરાતનો અગત્યનો ધાન્ય વર્ગનો પાક છે, જેનું અંદાજિત 4 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. મકાઈની ઉત્પાદન ક્ષમતા અને વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા વધુ હોવાથી તેને ધાન્ય વર્ગના પાકની રાણી પણ કહેવાય છે. તો આજે આપણે આ કૃષિ દર્શન કાર્યક્રમમાં મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વાત કરીશું. આ માટે આપણી સાથે હાજર છે ડૉક્ટર જે.એમ. પટેલ, કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે મકાઈ સંશોધન કેન્દ્ર ભિલોડા ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર બેન. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય કે મકાઈનો ઉપયોગ કઈ કઈ બાબતોમાં થતો હોય છે? મકાઈનો મહત્તમ ઉપયોગ જે છે, મકાઈનો જે મહત્તમ ઉપયોગ છે એ પશુપાલનમાં મરઘા ઉછેર માટે થાય છે. આ ઉપરાંત ઉદ્યોગ જગતમાં જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે પણ મકાઈનો ઉપયોગ થાય છે, જેમાં સ્ટાર્ચ એ મહત્ત્વનો ઉદ્યોગ છે. આ ઉપરાંત મકાઈનો બીજ માટે પણ ઉપયોગ થાય છે અને ખાદ્ય ખોરાકની વસ્તુઓ બનાવવા માટે પણ મકાઈનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે ઘણા બધા તબક્કે મકાઈનો ઉપયોગ થતો હોય છે. તો આ મકાઈ છે કેટલા પ્રકારની હોય છે? મકાઈ જુદા જુદા પ્રકારની હોય છે, જેમાં દાણાવાળી મકાઈ હોય છે અને ચોમાસાની અંદર લીલા ડોડા ખાવા માટેની અમેરિકન સ્વીટકોર્ન મકાઈ છે. એ સિવાય ધાણી ફોડવા માટે પોપકોર્ન મકાઈનો પણ ઉપયોગ થાય છે અને તેલ કાઢવા માટે તેલ પ્રકારની જે મકાઈ હોય છે. આમ જુદા જુદા પ્રકારની મકાઈ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. બરાબર. પટેલ સાહેબ, આપે જણાવ્યું કે દાણાવાળી મકાઈ હોય છે, તો આ દાણાવાળી મકાઈ જે છે તેના વાવેતર માટે જમીનની તૈયારી છે કેવા પ્રકારની કરવાની હોય છે? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કૃપાબેન, કારણ કે વાવેતર પહેલાં જમીનની તૈયારી ખૂબ સારી રીતે કરવી જોઈએ. આ માટે વાવેતર પહેલાં હળ અથવા ટ્રેક્ટરથી આડી ઊભી એમ 2 ખેડ કરવી જોઈએ અને જમીનની અંદર મકાઈમાં જે મહત્ત્વનો જે પ્રશ્ન છે એ ઝીંકની ઉણપ હોય છે. એટલે જમીનની તૈયારી કરતી વખતે પ્રતિ હેક્ટરે 25 કિલો ઝીંક સલ્ફેટ આંતરે વર્ષે આપી અને જમીનની તૈયારી કરવી જોઈએ. બરાબર સાહેબ, જમીનની તૈયારી વિશે તો વાત થઈ. હવે મકાઈનો પાક છે તેમાં બીજ બાબતે કયા પ્રકારની કાળજી રાખવાની હોય છે એ વિશે આપણા દર્શક મિત્રોને વિગતવાર જણાવો. કૃપાબેન, આ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે કોઈ પણ ખેતી આપણે જ્યારે કરીએ એમાં બીજ એ અગત્યનું પરિબળ છે. બીજ માટે સૌથી મહત્ત્વની બાબત છે જાતની પસંદગી. તો જ્યારે આપણે ચોમાસું ખેતી કરતા હોઈએ ત્યારે ટૂંકા સમયમાં પાકતી જાતોની પહેલાં પસંદ કરવી જોઈએ, જેની અંદર સફેદ પ્રકારની જે મકાઈ છે એમાં ગુજરાત 1, ગુજરાત 4 અને ગુજરાત 6 પ્રકારની મકાઈ પસંદ કરવી જોઈએ. જ્યારે પીળા દાણાવાળી જે મકાઈ છે એમાં વહેલી પાકતી જાત એ ગુજરાત મકાઈ 2 છે. એટલે આ પ્રકારે બીજની પસંદગીમાં જાતની પસંદગી ઉપર ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આની સાથે સાથે બીજની માવજત પણ એટલી જ મહત્ત્વની છે, જેની અંદર વાવેતર પહેલાં પ્રતિ કિલો બીજે 2 થી 3 ગ્રામ થાઇરમ અથવા કેપ્ટનનો પટ આપી અને બીજને ઉપયોગમાં લેવું જોઈએ. બરાબર. પટેલ સાહેબ, આપણે જમીનની તૈયારી વિશે વાત કરી કે વાવેતર પહેલાં જમીન માટે કઈ કઈ તૈયારી કરવી જોઈએ. બીજની પસંદગી, બીજ માવજત વિશે પણ વાત કરી. હવે મકાઈના પાકમાં છે એ ખાતર વ્યવસ્થાપન છે એ કેવું હોવું જોઈએ? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ખાતર વ્યવસ્થાપનની અંદર સંયોજિત જાત અને સંકર જાત, આ 2 પ્રકારની જે જાતો આવે છે એની અંદર જુદા જુદા પ્રકારે આપણે ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ. સંયોજિત જાતની અંદર ખાતરની જરૂરિયાત ઓછી રહેતી હોય છે, જ્યારે સંકર જાતોમાં ખાતરનું પ્રમાણ વધારે વપરાતું હોય છે. પટેલ સાહેબ, ખાતર વ્યવસ્થાપન વિશે આપણે વિરામ બાદ વાત કરીશું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. વાત વધારે આગળ કરીશું, પરંતુ સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પટેલ સાહેબ, વિરામ પહેલાં આપ ખાતર વ્યવસ્થાપન વિશે જણાવી રહ્યા હતા. હા, તો સંયોજિત જાતોની અંદર પ્રતિ હેક્ટરે 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસની જરૂરિયાત પડતી હોય છે. આ પૈકી
પૂરેપૂરો ફોસ્ફરસનો જથ્થો એટલે કે 87 કિલોગ્રામ ડીએપી અને ત્રીજા ભાગનો નાઇટ્રોજનનો જથ્થો એટલે કે 10 કિલોગ્રામ નાઇટ્રોજન યુરિયાના સ્વરૂપમાં પાયાના ખાતર તરીકે આપવાનો હોય છે. જ્યારે યુરિયા ખાતરના 2 હપ્તા કરવાના હોય છે. એટલે જ્યારે પાક ઢીંચણ અથવા તો ઘૂંટણની અવસ્થાએ આવે ત્યારે 45 કિલો યુરિયા આપવાનું હોય છે, અને જ્યારે પાક ચમરી અવસ્થાએ અથવા ફૂલ અવસ્થાએ આવે ત્યારે બીજો 45 કિલો નાઇટ્રોજનનો હપ્તો આપવાનો હોય છે. હવે શંકર જાતો જે છે એ શંકર જાત નાઇટ્રોજન ને ખૂબ સારો પ્રતિભાવ આપતી હોવાથી એમાં નાઇટ્રોજનનો વપરાશ વધુ થતો હોય છે. એની સાથે સાથે એના હપ્તા પણ વધારવાના હોય છે. એટલે શંકર જાતોની અંદર યુરિયા ખાતરના 3 હપ્તા કરવાના હોય છે. પાક જ્યારે 8 પાનની અવસ્થાએ થાય ત્યારે પ્રથમ હપ્તો આપવો જોઈએ, બીજો હપ્તો એ ઘૂંટણ અવસ્થાએ, અને ત્રીજો હપ્તો જે છે એ જ્યારે ફૂલ અવસ્થા અથવા ચમરીની અવસ્થાએ આપવાનો હોય છે. બરાબર છે. પટેલ સાહેબ, ખાતર વ્યવસ્થાપન વિશે આપણે ખૂબ જ અગત્યની વાત કરી. હવે ખાતર વ્યવસ્થાપન જેટલી જ અગત્યની બાબત છે પિયતની. તો આ મકાઈના પાકમાં પિયત માટે કઈ કઈ કાળજી રાખવાની હોય છે? હા બેન, આમાં ચોમાસુની અંદર મોટાભાગે પિયતની આવશ્યકતા હોતી નથી, પરંતુ આ પાકની અંદર કેટલીક એવી કટોકટીની અવસ્થાઓ છે કે જેની અંદર ભેજનો ખેંચ ન વર્તાય એ ખૂબ અગત્યની બાબત છે. તો જ્યારે બીજને સ્ફુરણની અવસ્થા છે એ વખતે ભેજની ખેંચ ન પડવી જોઈએ. એની સાથે સાથે જ્યારે ચમરીની અવસ્થા હોય અથવા ફૂલ આવવાની અવસ્થા હોય આ સમયે ભેજની બિલકુલ ખેંચ ન પડે એનું ધ્યાન ખેડૂત મિત્રોએ રાખવું જોઈએ. આ ઉપરાંત એક બીજી જે કટોકટીની અવસ્થા છે એ દાણા જ્યારે દૂધમાં અવસ્થાએ હોય ત્યારે પણ ભેજની ખેંચ ન પડે એ પ્રકારે પિયતનું વ્યવસ્થાપન કરવું જોઈએ. બરાબર છે સાહેબ. હવે મકાઈના પાકમાં પારવણીનું શું મહત્વ છે? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કૃપાબેન, કારણ કે પ્રતિ એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા સારી રીતે જાળવી હોય તો આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે મકાઈની અંદર પાક જ્યારે 20 દિવસનો થાય ત્યારે 2 છોડ વચ્ચે 20 સેન્ટીમીટરનું અંતર રાખી અને ખૂબ નબળા છોડ, રોગગ્રસ્ત છોડ દૂર કરવા જોઈએ. અને આને કારણે છોડની અંદર ભેજ છે, પ્રકાશ છે, એની ભેજ પ્રકાશ એની સ્પર્ધા ઓછી થાય છે અને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. બરાબર છે પટેલ સાહેબ. હવે મકાઈના પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે, અને જો થતો હોય તો તેને નિયંત્રણમાં રાખવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? કૃપાબેન, મકાઈની અંદર સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ ખૂબ ઓછો થતો હોય છે, પરંતુ એની અંદર ગાભમારાની જે ઈયર છે એ ખૂબ મહત્વનું પરિબળ છે, જે ઉત્પાદન ઓછું કરવા માટે મહત્વનું પરિબળ બની રહે છે. ગાભમારાની ઈયરના નિયંત્રણ માટે ફ્યુરાડાન 3G દાણાદાર દવા આવે છે, એ પ્રતિ હેક્ટરે 7.5 કિલો પ્રમાણે ભૂંગળી જ્યારે નીકળે ત્યારે ભૂંગળીની અંદર આપવાની હોય છે. આ ઉપરાંત જૈવિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો ટ્રાઇકોગામા ચિલિનિસ નામની જે પરજીવી ભમરી હોય છે એ પ્રતિ હેક્ટરે 1 લાખની સંખ્યામાં જો છોડે તો આ ગાભમાળાની જીવાતનું નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, પરંતુ સમય થયો છે ફરીથી એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. પટેલ સાહેબ, વિરામ પહેલાં આપે જીવાતના નિયંત્રણ માટે કયા કયા પ્રકારના પગલાં લઈ શકાય એ વિશે જણાવ્યું. હવે ચોમાસું મકાઈમાં કયા પ્રકારના રોગ થતા હોય છે અને તેને નિયંત્રણમાં રાખવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. મકાઈમાં પાનનો સુકારો એ મહત્વનો રોગ છે, અને આ રોગ પાછલી અવસ્થાએ આવતો હોય છે. એટલે જ્યારે આ રોગની શરૂઆત થાય ત્યારે ડાયથેનમ 45 નામની ફૂગનાશક દવા આવે છે, એ પ્રતિ 15 લીટર પાણીમાં 20 ગ્રામ પ્રમાણે ભેળવી અને ઊભા પાકમાં છંટકાવ કરવાથી આ પાનના સુકારાનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. બરાબર સાહેબ. રોગ અને જીવાત વિશે તો વાત થઈ, પણ નિંદામણ પણ એવો એક ઉપદ્રવ છે કે જે દરેક પાકમાં એનો પ્રશ્ન રહેતો હોય છે.
તો મકાઈના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે શું કરવું જોઈએ? બરાબર છે. નિંદામણ એ ઉત્પાદનને ઓછું કરવા માટેનું પણ એક પરિબળ બની રહે છે. તો મકાઈના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે 20 દિવસે એક હાથ નિંદામણ અને 40મા દિવસે એક આંતરખેડ કરવાથી નિંદામણ નિયંત્રણ સારી રીતે કરી શકાય છે. આ ઉપરાંત જે વિસ્તારોની અંદર મજૂરોની ખેંચ વર્તાતી હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે રાસાયણિક નિયંત્રણ રીતે પગલાં લેવા જોઈએ. આ માટે એટ્રાજીન નામની જે દવા આવે છે એ 2 કિલો એટ્રાજીન 500 લીટર પાણીમાં ભેળવી અને મકાઈની વાવેતર બાદ તુરત જ અને મકાઈનું સ્ફુરણ થાય એ પહેલાં આ દવા એક સરખી રીતે છંટકાવ થાય એ રીતે જમીન ઉપર છાંટવી જોઈએ. આ બાબતે ખૂબ એક અગત્યની જે કાળજી લેવાની છે કે ખેડૂત મિત્રોએ પાછા પગલે એટ્રાજીન નામની દવા છાંટવી જોઈએ, જેના કારણે જે દવા છાંટેલો પટ છે એના ઉપર એના પગલાં ન પડે અને આનું નિંદામણ નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ. બરાબર પટેલ સાહેબ, આપે મકાઈની વૈજ્ઞાનિક ખેતી વિશે ઘણી બધી માહિતી આપી. તેમ છતાં અંતમાં આપણા દર્શક મિત્રોને આ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે ટૂંકમાં સંદેશ કંઈ આપશો? મકાઈમાં જો આપણે સારી રીતે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના પગલાં જે મેં દર્શાવ્યા છે, સૂચવ્યા છે, એ પ્રમાણે જો ખેડૂત મિત્રો આપણે એની ખેતી પદ્ધતિ અપનાવીએ તો ખૂબ સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. અને આ સારું ઉત્પાદન અને અત્યારે વર્તમાન સમયની અંદર મકાઈની ખેતી પદ્ધતિ માટે ખૂબ ઉજળી તકો છે. બજારમાં ભાવ પણ સારા મળતા હોય છે. એટલે આ પ્રકારે વધુ નફો લેવા માટે જો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આપણે અપનાવીએ તો આપણે ચોક્કસ મકાઈને એક નફાકારક પાક તરીકે આપણે ગણી શકીએ. બરાબર સાહેબ, આપણે સંદેશમાં ખૂબ સરસ વાત કરી. તેમ છતાં પણ આપણા દર્શક મિત્રોને આ મકાઈના પાકનું જે વાવેતર છે તેમાં એવી કઈ કઈ બાબતો છે જેમાં વિશેષ કાળજી રાખવી જોઈએ વાવેતરથી લઈને તેના અંત સમય સુધીમાં, એ વિશે જણાવો. મકાઈના પાકની અંદર સૌ પ્રથમ તો એક તો બીજની પસંદગી બાબતે ખેડૂત મિત્રોએ ખૂબ અગત્યની કાળજી રાખવી જોઈએ. બને ત્યાં સુધી સંકર જાતોની પસંદગી પ્રથમ કરવી જોઈએ. એની સાથે સાથે જે ખાતર વ્યવસ્થાપન છે એ ખાતર વ્યવસ્થાપનમાં પણ એટલી જ કાળજી રાખવી જોઈએ. નિંદામણ નિયંત્રણના પગલાં ખેડૂત મિત્રોએ સમયસર લેવા જોઈએ અને રોગ અને જીવાત નિયંત્રણના પગલાં માટે પણ ખૂબ કાળજી લેવાથી મકાઈનું ઉત્પાદન આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. બરાબર છે પટેલ સાહેબ, આપ અહીં પધાર્યા અને આપણા દર્શક મિત્રોને મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આટલી અગત્યની માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ બેન. દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર જે.એમ. પટેલ પાસેથી મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવી. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. આ તમામ માહિતીનો ઉપયોગ કરી આપ પણ મકાઈનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરો તેવી શુભેચ્છા સાથે રજા લઈએ. ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.